હેલો મિત્રો, જય માતાજી। તો જો અત્યારે બીજી વાડીએ જઈએ છીએ અને આજે હે ને આપણે સ્પેશિયલ વાસેટીની ભાજીનો વિડીયો બનાવવાનો છે। એટલે હે ને આપણે વાસેટી તોડવાની છે। આપણે ઓલી વખતે તોડી હતી ને ત્યાંથી આજે તોડવાની છે। જો મસ્ત મજાના પાછા ફૂલ આવી ગયા છે। આજે તો જાજી છે, જો આમાં જ્યાં જોઈને ત્યાં બધા ફૂલ જ દેખાય છે। એટલે આજે હે ને આપણે પહેલાં તોડી લઈએ બધી। જો આ મસ્ત મસ્ત ફૂલ છે। તો જો હજી તમે ઉપર કેટલા છે, તો જલ્દી જલ્દી આપણે એના ફૂલ ઉતારી લઈએ। મિત્રો એટલી ભાજી મળી છે આપણને, ફૂલ બતાવી દઉં તમને। જો એટલી મળી છે, આ છે એકદમ મસ્ત મજાના ફૂલ। અને હવે આની બનાવવાની છે આપણે ભાજી। આપણે વિડીયો બનાવશું, તો પૂરો વિડીયો જોજો કે કેવી ભાજી બનાવું છું। એક વાત આપણે બનાવી લીધી, એનો વિડીયો નહોતો બનાવ્યો, એનો આપણે એને રેસીપી વિડીયો બનાવેલો છે। એટલે રેસીપીની ચેનલમાં આવી ગયેલો છે એનો વિડીયો, એ પણ જોઈ લેજો। તો મિત્રો હવે જો બનાવવાની છે આપણે વાસેટીની ભાજી। એટલે જો આ ભાજી છે ને બધે ફૂલને આવી રીતના ખૂટી લેવાના। જો આવી રીતના ડીટીયાનો ભાગ હોય ને એવી રીતના કાઢી લેવાનો, અને આ બધા ફૂલ ફૂલ આવી રીતના ખૂટી લેવાના। તો જો આ બધી ભાજીને ને આપણે ખૂટી લઈએ આવી રીતના ફૂલ ફૂલ, કારણ કે આ ડીટીયાનો ભાગ હોય ને એ બધું કાઢવો જ પડે। આ ઝુમખા હોય ને આ ફૂલના એ બધા તોડી લેવાના। ફૂલને આપણે જો ખૂટી લીધા છે, અને જો હવે હે ને ધોવાના છે। એટલે જો આમાં પાણી નાખી દીધું છે, અને હવે હે ને ધોઈને પછી આપણે બીજા વાસણમાં કાઢી લઈએ ભાજીને, અને પછી કરશું આપણે ભાજીનો વઘાર। તો ફૂલ વિડીયો જોજો। આપણે હે ને બધી આપણે ભાજી બનાવીને આખો વિડીયો આપણે બતાવશું કેવી રીતના હું ભાજી બનાવું છું ને એમ। અને મિત્ર આપણે જો લસણની કળી છે ને ફોલી નાખી છે, અને એનું કટિંગ પણ કરી નાખ્યું છે। આપણે હે ને ભાજીના વઘારમાં નાખવાની છે। હવે બનાવવાની છે ભાજી। એટલે જો તપેલીમાં તેલ થવા રાખી દીધું છે, તેલ આપણું થઈ ગયું છે। એટલે હવે નાખી દેવું એમાં જીરું। જીરું ફૂટી જાય એટલે હવે નાખી દઈએ લસણની કળીઓ। લસણની કળીઓ પાકી ગઈ છે, એટલે હવે નાખી દઈએ એમાં ભાજી। આપણે જે ભાજી લીધી હતી એ ભાજી હવે છે ને એને મિક્સ કરી નાખવાનું મિત્રો। ભાજી તો ગળવા મળી હવે, તો થોડીક વાર માટે છે ને આપણે ઢાંકી દેવું, ઢાંકીને ને પાકવા રાખી દેવું। થોડુંક નાખી દઈશું મરચું, ચટણી, અને 1 ચમચી નાખી દેવું ધાણા જીરું પાવડર। થોડું કરી નાખીએ આપણે મિક્સ। આ બધું મિક્સ થઈ જાય એટલે ભાજી આપણી તૈયાર થઈ જાય। આમાં છે ને મિત્રો થોડુંક મરચું ને તેલ ને એવું બધું વધુ હોય ને તો આ ભાજી મસ્ત લાગે। અને થોડુંક લસણ, આટલી થઈ ગઈ જો ભાજી। આટલે સુધી ભરાયણી હતી તપેલી, અડધી તપેલી ભરાયણી હતી, અને છે ને હાવ થોડી ચમચી થઈ ગઈ છે। આ છે ને હાવ એટલે હાવ ગળી જાય, ભાજી બને ત્યારે હાવ ગળી જાય। તો આ બની ગઈ છે આપણી ભાજી તૈયાર, જો એકદમ મસ્ત મજાની કંઈક આવી બની છે આપણી ભાજી। કેટલી ભાજી હતી મિત્રો, જો આટલી અમથી થઈ ગઈ હાવ ભાજી જો। પણ આ ભાજી ખાવાની મજા જ બહુ આવે। હવે જો બેસી ગયા છે બધા વાળું કરવા, અને આપણે જો લીધી છે વાસેટીની ભાજી, એટલી લીધી છે। હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવી બની છે। તો જો ભાજી લીધી છે ને ખાઈ હવે। મસ્ત બની છે હો। તાંજળિયાની ભાજી ખાઈને એવો સ્વાદ આવે છે, સેજ જુદો આવે, બાકી તાંજળિયાની ભાજી જેવો લાગે, મસ્ત લાગે છે। 1000 રૂપિયાની કિલો મસ્ત તો લાગે ને, એમાં આપણે તો હે ને ઝાડામાંથી તોડેલી છે, મસ્ત બની છે। તો આવી જાવ બધા વાસળીની ભાજી ખાવા માટે, અને આપણે આ વિડીયોને એન્ડ કરશું। તો મારો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો બાય બાય।